ખાલી મોહબ્બત જ માંગે છે. તો પછી ત્યાં અક્કલ ખતમ થઈ જાય છે, આપણી અક્કલ બી ખતમ થઈ જાય અને ઇમામની ઇલમમાંથી જે બી હાંસલ કર્યું છે ને એ બધું અમલ કરવા માટે છે. અને એ અમલથી ધ્યાન લાગી ગયું અને દિલ મોહબ્બતથી ભરપૂર થઈ ગયું તો એ અક્કલ હતી ને એ જ્ઞાન ધ્યાનમાં સમાઈ ગયું અને ધ્યાન ઈશ્કના અંદર સમાઈ ગયું. હવે ખાલી ઈશ્ક જ છે. હવે ઈશ્કને એની બુલંદી પર લઈ જાઓ તો જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. ત્યાં બધી અક્કલ ખતમ થઈ જાય છે. ત્યાં ઈશ્કે અક્કલ ભૂલાયા, બધી અક્કલ ખતમ થઈ ગઈ અને સાહેબ અબ તેરી મોહબ્બત લાગી. તો હવે એવા જીવોને મૌલા પીર હસન કબીર સાહેબ કહે છે કે પદમણી કીધું, પદમણી હસ્તની ગિનાને રાચે અને હસ્તની એને 2 પહોર નિંદ્રા. એ 6 કલાક મૌલા કીધું ને ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ગણા છે. એવા લોકો રાત દિવસ ઇલમ જ્ઞાનના અંદર રચ્યા પચ્યા રહે છે. ઇલમ મિજાલિસમાં આવે છે, ઇલમ સાંભળીને ઘરે બેસી નથી રહેતા. ઇલમ મિજાલિસની રેકોર્ડિંગ સાંભળે છે, ફરમાન વાંચે છે, યાદ કરે છે, લખે છે, અભ્યાસ કરે છે, મનન ચિંતન કરે છે. રાત દિવસ ઇલમ જ્ઞાનમાં ઓતપ્રોત રહે છે. એવા લોકોને ધ્યાન લાગે છે અને ધ્યાનના અંદર જયારે પ્રેમ મળે છે, રૂહાની ઈશ્ક, મૌલાનો સાચો પ્યોર રૂહાની ઈશ્ક મળે છે તો એમનો દરજ્જો હસ્તણી કરતા ઉપર જાય છે. તો પદમણી પ્રેમે રાચે. હસ્તણીનો દરજ્જો નીચે છે, ઇલમ જ્ઞાનમાં રાચે છે. પદમણી પ્રેમે રાચે છે, પદમણીને 1 પહોર નિંદ્રા. એવા જીવો ખાલી 3 કલાક બી આરામ કરે છે ને તો એ લોકોને એટલો આરામ પૂરતો હોય છે અને એ પ્રેમમાં રચે છે. પણ હજી બી એમની હયાતી છે. તમે કીધું ને કે પછી બધું નૂરમાં જ છે અને નૂર જોઈએ છે, દરેકના અંદર રૂહ જોઈએ, પણ હજુ જોવા વાળો છે અને કઈ જોઈ રહ્યો છે પણ એ જોવા વાળો બી ખતમ થઈ જાય છે. જો પતંગિયું છે તે બત્તીની રોશની જોઈ બેસી નથી રહેતો, ઈશ્ક તથા મોહબ્બત સાથે પોતાની જાન માળી નાખે છે. તમે પણ એવા આશક થાવ અને આશક વસલ પાવીમાં છો, એક થઈ જાઓ તો પછી પતંગિયું નથી રહેતું, ફક્ત રોશની જ રહે છે, ઇમામનો રૂહ જ રહે છે. તો શું થયું કે જ્ઞાને ધ્યાન ઉપર જતો ને ધ્યાને પ્રેમ પેદા થયો તો હસ્તણીનો દરજ્જો બુલંદ થયો, પદમણીનો દરજ્જો પામ્યો અને પદમણી પ્રેમે રાચે. પણ હજુ રાચે છે, હજી એ પ્રેમનો અનુભવ કરી રહ્યો છે. હજુ ઉપર શું છે કે પોતાને ઈશ્કને એની બુલંદી પર લઈ જાય. પૂરી પ્રીતે પીવું મિલે અને વણ પ્રીતે દૂર જ હોય, જેમ જળ મધે કમલડી તેને અંગ ન બેઠે તોય. તો ત્યાં આવે છે તોડ તસ્બી ફાડ મુસલ્લા કિતાબે સબ ડાલ પાની में जो है पिया मिलने की आस तो हरदम लो लगाते. મોહબ્બતની જોત જગાડ. હાજર ઇમામની નિયત અને હુબ વગર કોઈ ઇબાદત બંદગી કબૂલ થતી નથી. એ કુરાન જીનાન હદીસથી સાબિત છે અને મોલા ફરમાન ફરમાવી રહ્યા છે. તો પ્રેમનો દરજ્જો બધા ઉપર છે. ત્યાં પછી કોઈ કાયદા કાનૂન રહેતા નથી. એને પછી કેટલા વાગે શું કરવું ને શું ના કરવું ને ક્યાં જવું ને ક્યાં ના જવું, કારણ કે એ બધી ચીજોથી આગળ વધી ગયો છે. એના દિલના અંદર ફક્ત મોહબ્બત અને મોહબ્બત જ છે. તો અલ્હમ્દુલિલ્લાહ. તો મેં સમજાવવાની કોશિશ કરી તમારા સવાલને કોન્સેપ્ટને સમજવા માટે અને જવાબ તમને તમારે કઈ પૂછવું છે? તમને આનાથી સંતોષ થયો? એક છેલ્લો સવાલ છે કે તમે દીનને દુનિયાની સાથે ગૂંચવી નાખશો, તમે ઘણા નારાજ થશો. બરાબર, એના બાદ મને રોશની આપો ને પ્લીઝ. તો માશાઅલ્લાહ, બરાબર ફરમાન છે કે તમે દુનિયાને દિન સાથે ગૂંચવી નાખશો તો અમને નારાજ થશો. બરાબર છે. તો કહેવાનો મતલબ કે દિન શું છે અને દુનિયા શું છે પહેલા આપણે સમજીએ. રાઈટ? ઓકે. અને મૌલા શું છે? કેટલા શબ્દો આવ્યા? દીન, દુનિયા, મૌલા અને નારાજગી આવી. તો મૌલા છે નિરંજન નિરાકાર છે, ઇમામનો રૂહ છે. એ નારાજ થશે. ક્યારે નારાજ થશે? કે આપણે જે બી અત્યારે દિનને સમજ્યા છીએ અને એને દુનિયા સાથે ગૂંચવી દઈએ છીએ ત્યારે મૌલા નારાજ થઈ જાય છે. તો ગૂંચવવો ના જોવે, એટલે એ ચીજને દિનને દુનિયા સાથે મિક્સ ના કરી દેવો જોઈએ. બરાબર? અગર એમ થશે તો મૌલા નારાજ થશે. તો શું છે? પીરોએ કીધું કે દેહીથી અળગો છે દેવ. એટલે દેવ છે ને એ દિન છે અને દેહી છે એ દુનિયા છે. પછી મૌલાએ કીધું કે દુનિયા 4 દિવસની છે અને મૌલાએ કીધું આ દુનિયા 2 દિવસની છે. તો એક તો આ દુનિયા છે અને પેલી દુનિયા. તો પેલી બી તો દુનિયા છે અને મૌલાએ ફરમાય કે 14 તબક લગ જો ન્યામત સો સબ જાણો દુનિયા. ન્યામતો બી 14 બ્રહ્માંડનો ધણી છે ને એ 14 બ્રહ્માંડ સુધી ન્યામતો મળે છે ને એ બી દુનિયા જ છે. કારણ કે આપણે તો ન્યામત નથી જોતી, ન્યામત આપવા વાળો જોવે છે. એ મૌલાના નૂરમાં એક થવું છે. તો ત્યાર સુધી દુનિયા છે. તે સદરી સાહેબે બધી નિશાની બતાવી. પછી શું કીધું
કે સખી સગળ્યા નિશાન મેલ્યા નિચારે, કે આ બધી નિશાનીઓ છે, હું પહોંચ્યો, ઊંચે ચડું, પણ આ બધી ચીજો મેં નીચે મૂકી દીધી, કારણ કે તેથી એ ઊંચે દેશ, મારો જે દેશ છે ને, મારે ફલાફિંદાર થવું છે, ખુદાના નૂરમાં એક થવું છે, એ તેથી ઉછેરો છે. તો ચડવા ઊંચા રે, મારે હજુ ઉપર જવું છે. અગર એ સમયે આ દુનિયા અને પેલી દુનિયા અને ન્યાબતો બધી નથી મૂકી શકતા, તો એવા બી દીનને દુનિયા સાથે ગૂંચવી નાખે છે અને અસલ મકાન નથી પહોંચી શકતા. હવે આપણે દીન જોઈએ. દીન શું છે? કે દીન એ છે કે ખોટા ખ્યાલ નહીં કરવા, તો સારા ખ્યાલ કરવા, સાચા ખ્યાલ કરવા. તો સાચા ખ્યાલ શું છે? કે અમે મર્દે દરવેશ છીએ, તેથી તમને હક, એટલે કે સાચા ફરમાન કરીએ છીએ, ફરમાનો ખ્યાલ કરવો. યા અલી, યા મોહમ્મદ, યા અલ્લાહ, ઇમામોના પાક નામની તસ્બીહ પડવી, બેતુલ ખ્યાલના બોલનું રટણ કરવું. તો આ સાચા ખ્યાલ છે, રાઈટ? આ દીન છે. તો કીધું દીન એ છે ખોટા ખ્યાલ ના કરવા, સાચા ખ્યાલ કરવા. આને દુનિયા સાથે ઘૂસવી ના નાખો, એટલે કે દુનિયાનું કામ કરો, હાથ બીચ કામ અને મુખ બીચ નામ. દુનિયાનું કામ કરતા કરતા તમે મૌલાને ભૂલી ના જાઓ. મૌલાએ ફરમાયું કે દુનિયાના અંદર અમુક નિર્દોષ આનંદો છે, નિર્દોષ ખુશીઓ છે, પણ અલ્લાહનું સ્મરણ તજી દીધા સિવાય તમને એ આનંદ મેળવવા માટે છૂટ આપે છે. એ નિર્દોષ આનંદ છે એ મેળવો, પણ મારું સ્મરણ ના તજી દો. તો કરીમ આસિમામ કરાચીમાં પધારે, મોલા કીધું અમે દાંડા રાસ ને બધું છે, તો મોલા તમે પણ આવો. તો મોલા કે હું આવતો નથી, પણ તમે દાંડિયા રાસ રમવા તો રમજો, પણ મને ભૂલી નહીં જતા. એ નિર્દોષ આનંદ છે, હું પધાર્યો છું, તમે ખુશાલી મનાવો છો, પણ મને ભૂલીને નહીં. પછી મોલાએ કીધું કે તમે ધ્યાનમાં રાખજો, દાંડિયા ઘણી વખત વગાડે બી છે. તો આ નિર્દોષ આનંદ આપણે માણવા જઈએ છીએ, બરાબર છે. તમે ક્રુઝમાં ગયા હતા, તો મને આશા હતી કે નુરાનીભાઈ મૌલાને ભૂલી નહીં ગયા હશે. અગર આપણે ભૂલી ગયા છે તો આપણે દિનને પછી દુનિયા સાથે ગૂંચવી દીધો, બરાબર. અને નિર્દોષ આનંદ મેળવવાના અંદર આપણે મૌલાને ભૂલી ગયા, તો પછી એ નિર્દોષ આનંદનો મૌલા એ રીતે છૂટ નથી આપતો. અલ્લાહનું સ્મરણ તજી, એનું યાદગીરી અગર આપણે ના તજી દેવાનું આપણને ખાતરી હોય, તો પછી એ આનંદ મેળવવા જવું જોઈએ. અને ત્યાં જે રહેતા હોય એ લોકોને બી ઇલમ જ્ઞાનની નસીહત, અને એમને બી એ આનંદ મેળવવાની સાથે મૌલાનું સ્મરણ યાદગીરી ના તજી દેવાય, એનું ઇલમ આપવું જોઈએ. તો અગર આપણે નથી કરી શકતા, તો પછી આપણે દિનને દુનિયા સાથે ગૂંચવી દઈએ છીએ, અને એનું પરિણામ એ આવે છે કે આપણે મૌલાની યાદ, એની કુરબત, એની મોહબ્બતને ભૂલી જઈએ છીએ. આ એક દિનનો અર્થ થયો કે દિન એટલે ખોટા ખ્યાલ નહીં કરવા. બીજું તમારા દિનનું ફરમાન છે, તો ફરમાન તો મૌલાનું છે, તો દિનનો અર્થ મૌલા થયા, બરાબર. તો મૌલાની યાદગીરી ના તજી દેવી જોઈએ, એને ગૂંચવી ના નાખવી જોઈએ. દુનિયા મૌલાનો જે દરજ્જો મર્તબો છે એનાથી ઉપર બીજું કાંઈ નથી, એને આપણે ગૂંચવી ના દઈએ, બરાબર. તો તમારા દિનનું ફરમાન છે, દિન એ છે કે ખોટા ખ્યાલ નહીં કરવા. પછી મૌલાએ ફરમાયું કે મુર્શિદના ફરમાનને જેવો માન આપે છે તેવો મોટા છે, અને દિનનો ખરેખરો અર્થ પણ એ છે. એટલે કે મૌલાના માન આપે છે, ફરમાન મુબારકને મોટા છે. તો પહેલું માન આપવું શું છે? કે આપણે ઇલમ વાંચીએ છીએ, સાંભળીએ છીએ, તો આપણે કબૂલ કરીએ કે આ મૌલાનું ફરમાન છે, તો એને માન આપ્યું ગણાય. એના પર અમલ કર્યો તો એને વધારે માન આપ્યું ગણાય. કારણ કે જયારે કાનથી સાંભળ્યું તો ખાલી જબાનથી કબૂલ કર્યું, હજી દિલથી કબૂલ નથી કર્યું. તો દિલ ઈમાન શું છૂટે, જયારે અમલ કરવાથી છુટકારો મળે છે, પણ ખાલી જીભ પર ઈમાન છે તો દોજક પાય છે. તો એ રીતે આપણે માન આપીએ છીએ મૌલાના ફરમાન મુબારકને, અને અમલ કરીએ છીએ તો મૌલા ફરમાન મુર્શિદના ફરમાને જેવો માન આપે છે તેવો મોટા છે, અને દિનનો ખરેખરો અર્થ પણ એ છે. અમલ કરીને તમે મૌલાના ફરમાન મુબારકને માન આપ્યું તો દિનનો ખરેખરો અર્થ એ છે. બીજી દિનની માયના મૌલાએ આપી કે 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય, આવા વિચારો કરશે ત્યારે તમને મોમનના લક્ષણ તથા દિનની ખબર પડશે. તો ખ્યાલ રૂહનો કરવાનું કીધો, અને ખબર શું પડશે? દિન. તો રૂહ એટલે દિન થયો, દિન એટલે રૂહ થયો. એટલે પોતાના રૂહને ભૂલી ના જાઓ, જે ખુદાનું નૂર આપણા ગટમાં છે. તો આ દિનના અર્થો છે. હવે આપણા અત્યારે કયા અર્થને આપણે સમજ્યા છીએ અને આપણે કયા અર્થ પર અમલ કરી રહ્યા છે, એ સમજ આપણી પાસે છે, તો એના પર અમલ કરવો જોઈએ. નહીં કે દુનિયાના અંદર આપણે રહીને એ દિનના અર્થને, મૌલાને ભૂલી જઈએ. અગર આપણે એમ કરીએ છીએ તો આપણે દિનને દુનિયા સાથે ગૂંચવી દઈએ છીએ, અને મૌલા નારાજ થઈ જાય છે, એટલે કે આપણો રોજ નારાજ થઈ જાય છે. આપણે અનુભવ કરી શકીએ છીએ. મૌલાએ કીધું જે રૂહને ભૂલી જાય છે એ દુઃખી છે, અને એ તમે તમારા અતરાફમાં જોઈ શકશો. તો આ બધા જે દુઃખી છે ને, કોઈ જીસમનું કે હું બીમાર છું, કોઈ કે મારા પૈસા કમાવાની નોકરી ધંધાની હાલત બરાબર નથી, કોઈ કે મારા ઘરના અંદર કજિયા કંકાસ છે, કે મને આ છે તે છે, એ બધા ખાલી એ ખોટા કારણો છે.
અસલ કારણ એ છે કે તમે રૂહને ભૂલી ગયા છો. ખુદાનું નૂર તમારા અંદર છે ને, એને તમે ભૂલી ના ગયા હો, એને મોહબ્બત કરતા હો. જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોષ હતા. તો પછી તમને શારીરિક બીમારી બી હોય કે પૈસા તકે તકલીફ બી હોય, નોકરી ધંધા કે ઘરના અંદર ખુદાના ખાસા કજિયા કંકાસ હોય, દુનિયા સમાજ કુટુંબ પરિવાર ગમે જે હોય, તમને કોઈ ચીજ અસર નહીં કરે. મોહમ્મદને અગર રગત પીતું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે. આ હાલત બને છે તો પછી બાબત આવે ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો. તો આ બાબતો છે. તમે કીધું ને દીનને દુનિયા સાથે ગોઠવી દેવાની. આપણે સમજ્યા દીનને એમ સમજ્યા છે કે મારે 3 ટાઈમ 2 વખત જમાત ખાને જઈને 3 વખતની દુઆ પડવી છે અને દસોંદ આપી છે, તો તમારું દિન એ છે. હવે એના અંદર તમે પાબંદ છો અને તમારું દિલ એ છે કે આના આગળ શું છે, તો કે બેતુલ ખાનની બંદગી છે. તો મારે ફક્ત 3 વખતની દુઆ જમા ખાને જઈને પડવી અને દસોંદ આપવી એટલું જ નહીં, મારે બેતુલ ખાનની બંદગી બી કરવી છે. તો એના માટે મારે મગરીબ પહેલા જમી લેવું છે, રાત્રે 5 કલાક આરામ કરવો છે, વહેલા સુઈ જવું છે, મોમનનું લક્ષણ સવારે મારે બંદગી કરવી છે. એ પ્રેક્ટિસ જે કરે છે અને ધ્યાન નથી લાગતું, તો એવા જીવોને પીર મા બાપ કહે છે કે નામ લિયાસો અતિ ઘણા પણ પ્રેમ પીડા ન લાય. કે નામ તો લીધું અતિ, ઘણું જ લીધું, પણ ધ્યાન કેમ નથી લાગતું, પ્રેમની પીડા કેમ? તો એવા લોકો હજુ તપાસ કરે છે. તો એવા લોકો માટે ઇલ્મ જ્ઞાન છે કે કુંભે બાંધ્યું જળ રહે તેમ જીનાને બાંધ્યું મન રહે. કે મારું મન ભટકે છે તો ધ્યાન નથી લાગતું, તો હવે બેસી નહીં, એનો ઈલાજ કરીશ. આપણે બેકયાર્ડના અંદર પાઇપ ફાટી ગયો હોય તો ખાલી કમર પર હાથ રાખીને જોતા નથી કે પાણી જઈ રહ્યું છે. આપણે પ્લમ્બરને બોલાવીને ફિક્સ કરશું અથવા આપણે જાતે ફિક્સ કરશું. તો એવા લોકો આગળ વધે છે. હવે ઇલમ આવે છે તો ઇલમનું બાતું એની માયના આવે છે અને હકીકી માયના સુધી પહોંચે છે. અને એ ઇલમ ક્યાંથી આવી રહ્યું છે? અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ. તો એ જે ઇલમ આપી રહ્યો છે કોણ છે? તો અમે અલી નબી બંનેના નૂર છીએ. અમે મૌલા મુર્તઝા અલી ઇલ્મના સમંદર છે. એ ત્યાં સુધી પહોંચે છે. તો જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ. અત્યારે તમે દિનને શું સમજ્યા છો? 2 ટાઈમની જમાખાનેમાં જઈને દુઆ પડવી, દસોન આપવી, એ સમજ્યા છો તો એના પર પાબંદ રહો. એના આગળ બેતુલ ખાનની બંદગી સમજ્યા તો એના પર પાબંદ રહો. એના આગળ ધ્યાન કેમ રહે એના માટે ઇલમ મિજાલિસ, ઇલમના અંદર મહેનત તો એ બધું સાથે ત્યાં સુધી પાબંદ રહો. આગળ વધો. હવે એ દિનને દુનિયા સાથે ગૂંચવી ના દો. પાછળ અદમ નથી ના કરો, આગળ વધો. ઇલમ વાળો રૂહ પગથિયું આગળ વધે. જો આ બધી ચીજોથી સાબિત છે કે આ બધા સવાલો આપણને ક્યાંથી મળે છે? ખાલી બેતુલ ખ્યાલની બંદગી કરવાથી નથી મળતા. બેતુલ ખ્યાલની બંદગીમાં જયારે એક જ્ઞાન ફવરાય છે ત્યારે રોશની થાય છે. પણ ઇલમ તો સાંભળતા વેત, વાંચતા વેત, એની સમજ હાંસલ કરતા વેત જ રોશની થવા લાગે છે. રોશની બીજું કઈ નથી. અમારા ફરમાન મકફી છે, એટલે કે બાતુની છે. ઇલમનું જે બાતુન છે એ જ રોશની છે. તો આ જો તમારા ફરમાનો, તમારા સવાલોનો જવાબ મળી રહ્યો છે ને, તો એ રોશની થઈ રહી છે. હા, બિલકુલ. મને ઘણી ખુશી થાય છે. મારા રૂહને બી ઘણી ખુશી થાય છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. મને તો એટલી બધી ખુશી થાય છે કે તમને આવીને હાર પહેરાવું. હું તમને અહીંયાથી રૂહાની હાર પહેરાવું છું. તમને અહીંયાથી. અલ્હમ્દુલિલ્લાહ, હું તમારી ભાવનાની કદર કરું છું. કારણ કે દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. તમારા અંદર એ ભાવના છે કે મૌલાના રૂમીએ પોતાના ઉસ્તાદ હઝરત સમતબેદને દરજ્જો આપ્યો. પણ તમે કદાચ હું એ શબ્દ નથી વાપરતો. તમે મૌલા પાસે આજીજી ગિરિયાજારી કરો છો, એના પાસે માગો છો, તો હું તો તમારા કરતા મોટો ભિખારી છું. તો એ બધો હારને લાયક મૌલા છે. તો એવા મોમનોને મૌલા, તમારા જેવા મોમનોને મૌલા ગળાનો હાર કરીને રાખે. આ બી સુજાવાળો બી મોલા છે. મારી કઈ હસ્તી નથી કે આવું સારું મજાનું મને આવા સુજાવે. મગર મોલા સુજાવે છે અને મોલા જ બોલાવે છે મને. અને હું એટલે બોલ્યો કે તમને રૂહાની હાર પહેરાવું છું. હા, તો એ તો શું છે ભાઈ, પેલા ગીતોના અંદર કે મસ્તી મેં તુજકો ખુદા કહે ગયે. તો મૌલાના રૂમી એમની રૂહાની ઈશના અંદર હઝરત સમતબે એમના ઉસ્તાદને ખુદા કહી દીધો. પછી જમાનો ઇન્સાફ કરતા રહે, ભલા કહે ગયા બુરા કહે. મેં તો તને ખુદા કહી દીધો. હવે જમાનો ઇન્સાફ કરવા દે, એને જે કેવું હોય એ ભલા કહે ગયા કે બુરા કહે ગયા, એ જમાના કરશે. જેમને પ્રેમની ખબર નથી એ તો વાતો કરશે. પિછલી સાહેબે કીધું, કોઈ કહે છે મેલા અને કોઈ કહે છે ચોખા. કોઈ મેલા કહે છે ને કોઈ ચોખા કહે છે, અને કોઈ કહે છે ઓલા કેવા રે વાલા. તો ત્રીજા લોકોને ખબર નથી પડતી કે મેલા કેવા કે ચોખા દેવા. પણ જુમલો જોત જગાડીને બેઠા. જે મૌલાના સાચા અશોકો છે એ તો જોત, મૌલાની મોહબ્બતથી જોત જગાડી છે કે હું જાઉં બલહારી સતગુર કેરી. મૌલા અમે તારા પર કુરબાન થઈ છે. દુનિયા અમારા માટે શું કે છે? અમને કાંઈ પડી નથી.
અમે તો તને ઓળખ્યો છે ને અમારું દિલ તારે મોહબ્બતથી ભરપૂર, અમારે દુનિયા સાથે કાંઈ લેવા દેવા નથી, રાઈટ? તો માશાઅલ્લાહ, એ તો મોહબ્બત અંદર બધું કહેવાય છે, પણ મૌલા હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલીની છે, રાઈટ? એ તમારા અને મારા બધા કરતા ઉપર છે. અલ્હમ્દુલિલ્લાહ. ફૂલની ખુશ્બુ આવે છે એવી રીતે આપણને બધાને અત્યારે રૂવાની ખુશ્બુ મળી રહી છે અત્યારે. તમારા તમને ઘણા સલામ છે મારા, અને બધી વાતમાં ગાઈડન્સ કરે અને આમીન. લાંબી આપણે બધાને મારા ખુશમાં રાખે, બધા લોકોને ખુશમાં ખુશી મળશે. થેન્ક યુ. તો થેન્ક યુ નોરાનીભાઈ ક્વેશ્ચન પૂછવા માટે, અને તમને બહુ સારું લાગ્યું તો હું બી ખુદાને શુકર કરું છું. આપણે બધા મોલાના શુકર કરીએ. અને તમે ઉંમરના હિસાબે, ઇલમ તજુર્બાના હિસાબે તમે અમારા બુજુર્ગ છો, તો તમે મને પ્રણામ કર્યા, તો હું તો તમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. મારું માથું અને આખું જીસમ તમારા ચરણોમાં કરું છું. તો હજરત સંતોષે શું કીધું કે કમર ગુલામ મૌલાનો ગુલામ છે અને હું કમર ગુલામનો ગુલામ છું. તો માશાઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, બહુ સારું લાગ્યું. અને તમારા માટે હા બોલો. ના મારો બાપ છે ને ભગત હતો, ભગત. હું નાનપણમાં સગત હતો, સગત એકદમ સમજો ને. હા, કે નાનપણમાં મારી જિંદગી મવાલી સાથે જ નીકળી છે. પછી મને આસ્તે આસ્તે અબોલીની વાત સાંભળીને પછી આસ્તે આસ્તે મને ઈમાન આવ્યું, ને પછી એટલો બધો ઇન્ટરેસ્ટ આવ્યો ને મને કે અત્યારે જયારે બી કોઈ બી મજબની વાત થતી હોય ને તો બચી જાવ સાંભળવા માટે. તો આપણે મોટી મિશ્રી સાહેબના બહુ શુક્રગુજાર છીએ. માશાઅલ્લાહ, એમને બહુ મહેનત લીધી છે અને બહુ એમની રેકોર્ડિંગ જમાત સાંભળી છે, તો આપણે એમના શુક્રગુજાર છે. એ દરેક વાયદા અંદર આપણે એ આપણા હાથમાં દુઆ કરે છે, તો આપણે બી એમના રૂહના હાથના અંદર દુઆ કરીએ કે એ જ્યાં બી હોય ખુશ હોય, મૌલાના નૂરમાં એક હોય, એમના ફેમિલી અને બધા અહીંયા દુનિયાના અંદર સુખી સલામત ને આબાદ રહે. બરાબર? તો મૌલા નુરાનીભાઈ, તમે મારા માટે દુઆ કરી, હું તમારા માટે, હાજરી તમામ ભાઈ બહેનો માટે પાસેથી જે રેકોર્ડિંગ સાંભળશે, જગતભરના તમામ ઇસ્માઈલીઓને મૌલા સુખી સલામત આબાદ રાખે. મૌલા દરેકની નેક ઉમ્મીદો પૂરી કરે, લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે, ઈમાન સલામત રાખે, બધી મુશ્કેલ આસાન કરે. આ જન્મના અંદર મૌલા દરેકને પોતાના નૂરમાં એક કરી દે અને કુલ રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વસલ કરે. તો શુક્રઅલ્હમ્દુલિલ્લાહ નુરાનીભાઈ, ત્યાં એટલાન્ટાની ઇલમ મિલાય તમે જતા રહેજો નિયમિત, અને ત્યાં બી આવી મોહબ્બતની વાતો કરજો, મુનિરાબીનો ઉત્સાહ વધારજો, અને એ ઇલમ મિલાયને બી તમે બુલંદ દરજ્જે લઈ જાઓ. જુઓ, હવે મૌલાની મહેરબાનીથી તમારો પ્રશ્નનો જવાબ મળી રહ્યો છે. તો પહેલું શું છે, પ્રશ્ન કરીને તમે હિંમત કરી. બીજું, તમે જવાબને સ્વીકાર્યો, કબૂલ કર્યો કે મને જવાબ મળી ગયા, તો એ હિંમત કરી. હવે તમને સમજ આવી તમારા સવાલ, હવે એના પર અમલની વાત આવે છે, રાઈટ? કે હવે આપણે અમલ કરીએ અને આપણા ઘટના અંદર રોશની કરીએ અને જમાતના અંદર રોટી ફેલાવીએ. બરાબર? ના ફક્ત આપણે સવાલ પૂછીને જવાબ મેળવીને ઉભા રહીએ, પણ એ સમજના અંદર ફના થઈ જઈએ, એટલે કે અમલમાં લાવીએ આપણા રોજિંદા જીવનના અંદર, તો ઓર મૌલા બરકત આપશે. બરાબર? તો દરેકને એ જ વિનંતી છે. તો થેન્ક યુ નુરાનીભાઈ. તો આવતા રહીજો અને અમારો ઉત્સાહના અંદર વધારો કરજો. બરાબર? તો માશાઅલ્લાહ. તો બીજા મેમ્બરોને દર વખતે કહું છું કે હવે આપણો ટાઈમ પૂરો થાય છે, તો નેક્સ્ટ ટાઈમ બીજા મેમ્બરો સાથે બી આપણે વાત કરીશું. હા બોલો ભાઈ, શું કહેતા હતા? ને આજે અમારે ત્યાં વાઇફ છે, આજે ફ્રાઈડે ને લોકો ઘણા ટાઈમ પછી વાઇફ પણ નાખી જાય છે અમારે હેડક્વાર્ટર એટલાન્ટામાં. વાઇફ મિસ્ત્રી આવશે વાઇફ છોડવા માટે આજે. મુબારકી તમને. તો બોલાય ફરમાયું છે, મિશનરી આવી છે તો તમે વાઇફ સાંભળવા હાજર થજો. બોલાય ફરમાયું છે. બરાબર? હા. અને શું છે કે વાઈદને બરાબર સમજવાની કોશિશ કરીએ. આપણને કઈ સમજમાં આવ્યું તો મિસ્ત્રી સાહેબને જરૂર મુબારકી આપીએ, તો એમનો ઉત્સાહનો અંદર વધારો થાય. તો ઘણી વખત મિસ્ત્રી સાહેબ જમાતખાનામાં આવે છે તો આપણે જમાત મળતું પણ જમાતને મળવું જોઈએ, જે ટાઈમ અને જે બી અનુકૂળ. તો એમને જે મહેનત કરી છે આપણે એમને મુબારકી આપીએ તો એમના ઉત્સાહના અંદર વધારો થાય છે. આપણને કઈ સમજમાં ના આવ્યું તો આપણે બહુ પ્યારથી અરજથી પૂછીએ કે મિસ્ત્રી સાહેબ આ મને સમજમાં ના આવ્યું, તો જરા મને આ સમજાવો, અથવા મને આ સમજમાં આવ્યું ને મારું દિલ એમ કહે છે કે આના કરતા બી કઈ ઉપર છે, તો અમને જરા એ બતાવો. તો એમની બી મહેનત વધે, એમના ઉત્સાહના અંદર વધારો થાય. બરાબર? તો એ રીતે કાર્ય કરવું જોઈએ. ઘણી વખતે આપણે પિક્ચરમાં નથી આવતા, તો શું છે કે આવવું જોઈએ. મૌલાએ ફરમાયું કે તમે કોઈની તારીફ કરો તો એના અંદર કંજુસાઈ ના કરો. કરીમ હાજરીમાંનું ફરમાન છે, દિલ ખોલીને તારીફ, કારણ કે આપણે તારીફ મૌલાની જ કરીએ છીએ, કોઈ વ્યક્તિની નથી કરતા. તારીફ તો ખુદા સર્વે વખાણ અલ્લાહ માટે છે, સગલી મખલુકાતનો પરવરદિગાર છે. હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલીની છે, રાઈટ? તો સાંભળજો, જરૂર સાંભળજો વાઈઝ.
અને વિષય સાહેબને મળજો, એમને મુબારકી આપજો, બરાબર? અને વધારે શીખવાની કોશિશ કરજો. તો નુરાનીભાઈ, હવે આપણો ટાઈમ પૂરો થાય છે, તો 4:30 પૂરા થઈ તો હંમેશા જમાતખાનામાં કોઈ બી તસ્વીર કરે, જ્ઞાન બોલે, ગમે બી કરે, પછી એને બહાર જઈને મળું કે તમે બહુ સારી દુઆ પડાવી, તમે બહુ સારું જ્ઞાન બોલ્યા, તો એ લોકોને એટલું સારું લાગે છે. કરવું જોઈએ તો મારું એવું વિચાર છે કરવું જોઈએ. ભલે ગમે જેવો અવાજ હોય, ગમે જેવો રાગ હોય, એને પ્રોત્સાહન આપવું જોઈએ, એને વધારે સારું કાર્ય કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. જમાતખાનાની હાજરી વધે, લોકો વધારે ખિદમતમાં જોડાય, બચ્ચાઓની, દરેકની, જવાન બધાઓની જમાતખાનાની હાજરી વધે, એના માટે આપણે શું કરી શકીએ? એમને રાઈડ આપી શકીએ કે એમનું આસાની આપી શકીએ, એમને પ્રોત્સાહન આપી શકીએ, એ કરવું જોઈએ જરૂરી. પીર પૈગંબરોનું કામ છે આ. માશાઅલ્લાહ તમે કરી રહ્યા છો. તો નુરાનીભાઈ, તો તમે તમારી દર મુજબ ચાહું છું કે હવે આપણે એકચ્યુઅલી 4:30 વાગે આપણે ઇલમ બિચારી પૂરી થઈ સિસ્ટમ પ્રમાણે, તો ઓલરેડી 4:30 થઈ ગયા છે, તો હજુ 8 મિનિટ લાગશે આપણને ફરમાન મુબારકની યાદી અને દુઆ આપવાની છે. તો સોરી, તો ઇન્શાલ્લાહ આપણે બીજી તમે તમારે હજુ બી વાત કરી, તમે તમારી બુકના અંદર લખી દો, અને આજે બી જે મેમ્બરો છે એમને કઈ લાઈન પર ના આવી શકે એ બી લખીને રાખે, તો ઇન્શાલ્લાહ આપણે બીજી ઇલમ મિજાલિસના અંદર આપણે એ તમે પૂછી શકો છો, બરાબર? હા છે ને, બરાબર છે. હવે કે ભાઈ કોઈ બી આપણે જો કોઈ બી સારા વિચાર હોય ને તો આપણે બીજાને જાણ કરવા જોઈએ કે ભાઈ હવે ખાલી એક જ નાની વાત કરું છું કે આપણે નુરાની હાજી નામની જેવી જે બી ફંક્શન લોકો છે ને, તો મોલાને મહેરબાની બધાનો મારા બર્થડે યાદ છે કે ક્યારે કોનો બર્થડે છે, તો હું ખાલી તમને જાણ કરું છું કે મિસ સેના હાજી નામની જે નવાસી છે એનો બર્થડે 13 તારીખે આવી જાય આ મહિનામાં, સમજ્યા? તો બસ એ ખાલી જાણ કરવી છે. અને હું તો મોલાને મને બહુ ખુશી થાય છે, તો હું મીઠું મોઢું કરું, બે કેન્ડી આપું ધાન્યા જેવી મારા સામે જાણ કરું ને, તો એક હવે એને યાદ બી કરે છે અને આપણે ખુશી થાય છે. બસ, થેન્ક યુ સો મચ. તો માશાઅલ્લાહ, તો બરાબર છે, તમારી ભાવના બહુ સારી છે. તો હું તો શું છે કે હું તો બહુ બધી બર્થડે મને યાદ બી નથી રહેતી, યાદ રાખવાની કોશિશ નથી કરતો, પણ શું છે કે બધું લાઈનથી આવે છે. દાખલા તરીકે મારી વાઈફની બર્થડે નવેમ્બરમાં આવે છે, તો એ યાદ છે. પછી ડિસેમ્બરના અંદર મૌલાની બર્થડે આવે છે, એ યાદ છે. પછી જાન્યુઆરીની અંદર મારી બર્થડે આવે છે, અને મારો એકલો એક છોકરો છે ફેબ્રુઆરીમાં આવે છે, તો બધું લાઈનથી જ આવે છે. તો આ મેં તો આટલું યાદ રાખ્યું છે, વધારે યાદ રાખવાની કોશિશ નથી કરતો. પણ માશાઅલ્લાહ, તમારી ભાવના બહુ સારી છે. તો મોલા તમને બહુ બરકત આપે, તમને બહુ હિંમત આપે, અને હંમેશા નેકી સારા કામ કરવાની હિંમત આપે, અને તમે જમાતની મોહબ્બત તમને મળે, તમે લોકોનો ઉત્સાહ અને વધારે ને વધારે મોલા તરફ ખ્યાલ કરાવતો રહો જમાતના, એના માટે હું દિલથી દુઆ કરું છું. તો હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપીએ અને દુઆ આપીને ઇલમ મિજાલી પૂરી કરીએ. તો નુરાનીભાઈ, તમારો ફોન મ્યુટ કરી દેજો. જી, થેન્ક યુ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે મારા અજીજ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જો આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે, તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ, તે ખાસ અમારા મોમન માટે આવ્યા છે. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા, તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવડો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા, તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સઘળી દુઆ કરતા વધારે છે.
ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો, જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે, તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારા જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સિધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સિધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સિધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સિધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. દુઆ આપું એ પહેલા જે હજુ મેં પાછળ વાત કરું કે 25-30 ઘણી બધી વાતો છે, પણ એક ચીજ હું શોર્ટના અંદર કહું કે એક ભાઈ સાથે મારે વાતચીત થઈ અને મૌલાને એટલી મહેરબાની થી, એટલી દયાથી, બધું મૌલા સારા કામો કરે છે મૌલા તરફથી. તો ભાઈ સાથે એક જ વખત વાત થઈ ને વર્ષોથી જમાતખાને નતા જતા, ઘરે પેટી છે જમા નતા જતા. તો એક જ મુલાકાતના અંદર અલ્હમ્દુલિલ્લાહ તૈયાર થઈ ગયા જમાતખાને માટે. એક ભાઈના મમ્મી પપ્પા ગુજરી ગયા હતા તો બહુ ડિપ્રેશનમાં રહેતા હતા. તો એ બી મૌલાની મહેરબાનીથી એક જ મુલાકાતના અંદર સવાર સાંજ જમાતખાને જવા લાગ્યા. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, મૌલા બહુ રાજી છે અને આપણે આ રીતે જ કામ કરશું તો જમાતખાના જાહેરના અંદર બી ભરાઈ જશે. આપણા દિલ બી કે જમાતખાનું જમાત વગર ખાલી હોય જ ના, આપણું દિલ બી હંમેશા મૌલાની મોહબ્બતથી ભરપૂર રહેશે. તો કાર્ય કરતા રહીએ, વધારે પોતા માટે બીજોના માટે બી બહુ કાર્ય કરીએ આપણે. હાજરીન તમામ મિલ્લતના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ સુખી સલામત અને આબાદ રાખે. Mute off. આમીન. આમીન બોલવા વાળું કોઈ નથી. મુંજરાબેન ક્યાં ગયા? આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બચ્ચાઓની બધી મુશ્કેલીઓ આસાન કરે. આમીન. મોલા બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. મોલા
આપણા બચ્ચાઓની જગતભરના તમામ ઇસ્માઇલીઓની મૌલા પોતાના ઘરની જમાતની ઇલમની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખે. આમીન. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. મૌલા આપણને વધારે ખિદમત આપે. વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ ને પ્રેરણા આપે. આમીન. મૌલાએ મહેરબાની કરી, કરમબક્ષી ફરમાવી, દયા કરી. મૌલા પોતે પોતાના ઘરની જમાતની ને ઇલમની આપણી ખિદમત કબૂલ કરી. બચ્ચાઓ બધાની ખિદમત કબૂલ કરી. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. કોઈ પ્રકારની કસોટી ના નાખી, વધારે ખિદમત આપી. ખિદમત કરવા માટે હિંમત, શક્તિ, પ્રેરણા આપી. આપણે મૌલાના લાખો શુક્રિયા અદા કરીએ છીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. તો બધાને રિક્વેસ્ટ છે કે બધા કોશિશ ના કરે પોતાના ફોન અનમ્યુટ કરવાની, કારણ કે વધારે લોકો આમીન કરવા માટે લાઈન પર આવશે તો પછી લાઈનના અંદર બહુ ડિસ્ટર્બન્સ અવાજ થશે. તો બધાનું આમીન મૌલાની દુઆ છે અને મૌલા સુધી બધાનું આમીન પહોંચે છે, આપણે ખાતરી રાખીએ. એવું જરૂરી નથી કે લાઈન પર આવીને જ આમીન બોલવું છે. તો મીરાબેન બોલી રહ્યા છે અને ભલે એક બે જણા બોલી રહ્યા, કઈ વાંધો નથી, પણ જયારે આપણને એમ લાગે કે ડિસ્ટર્બ થઈ રહ્યું છે તો આપણે સબર કરવી જોઈએ. મોલા બધાને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે, કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે અને દીન અને દુનિયામાં આતા કરે. આમીન. ઇલમ બિજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. મોલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી. મોલા જગતભરના તમામ ઇસ્માઇલીઓના, કુલ કાયનાતના, કુલ રૂહાનીઓના કુલ ગુના માફ કરે. મોલા દરેકને પોતાના નૂરમાં એક કરી દે. આમીન. મોલા આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી ને આબાદી ફેલાવે. આમીન. મોલા દુઆ, દસોન, શુક્ર, ઇબાદતમાં ભરપૂર રાખે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે, હકીકતની સાચી સમજ આપે. આમીન. મોલા કુટુંબમાં સમસલા, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. મોલા બધાની મુશ્કેલીઓ આસાન કરે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. આજની તમામ ઇલ્મ બિજલસના ભાઈ બહેનોના, ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સૈયદલા મૌલા મુર્તઝા અલી સઈદ ખુદાવિન આલમીન દરી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી. કુલ રૂહાનીઓના કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો આભાર. અને તમારી 13 મિનિટ વધારે લીધી છે તો તમે આશા રાખું છું મને માફ કરી દેજો, દરગુજર કરશો. દુઆ કરું છું તમને ઘરે અને કોઈ પણ જગ્યાએ તમને કે એક ફેમિલી મેમ્બર કે કોઈને બી કોઈ જાતની તકલીફ ના પડે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો આભાર. યા અલી મદદ. મોલા અલી મદદ.